નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। લાઠોદ્રામાં વશરામધામમાં હવન, સુંદરકાંડના પાઠ સહિતના 2 દિવસનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો। લાઠોદ્રામાં વશરામધામમાં હવન કુંડ, સુંદરકાંડના પાઠ સહિતના 2 દિવસનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો। માળિયાહાટીના તાલુકાના લાઠોદ્રા ગામે કાનાબાર પરિવારના સુરાપુરા દાદા શ્રી વશરામ દાદાના સાનિધ્યમાં વશરામધામ ખાતે પૂજ્ય શ્રી કાંતિબાપા કાનાબારના માર્ગદર્શન મુજબ વાર્ષિક સમૂહ હવન યજ્ઞ, સુંદરકાંડના પાઠ, રાસ ગરબા સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। શાસ્ત્રી શ્રી દુષ્યંતભાઈના આચાર્યપદે સવારે 8 વાગે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે વેદ મંત્રો સાથે યજ્ઞનો પ્રારંભ થયો હતો। 10 વાગે સુરાપુરા દાદાનો અભિષેક, શણગાર તેમજ હવન દરમિયાન કાનાબાર પરિવાર દ્વારા આહુતિ આપવામાં આવી હતી। બપોરે 2 વાગે યજ્ઞનું બીડું હોમાયું હતું। આ પ્રસંગે પૂજ્ય શ્રી કાંતિબાપા, પૂજ્ય શ્રી લાલભાઈ, પૂજ્ય શ્રી મનીષભાઈ, પૂજ્ય શ્રી મુકેશભાઈ, પૂજ્ય શ્રી મિતુલભાઈ, પૂજ્ય શ્રી ગોપીભાઈ તેમજ વશરામધામના ટ્રસ્ટી સુરાપુરા વશરામ દાદા, સુરાપુરા વેલજી બાપા, સુરાપુરા શ્રી ડોસા બાપા, સુરાપુરા શ્રી જીવા બાપા પરિવારના તમામ ભાઈઓ બહેનોએ હાજરી આપી દર્શન અને મહાપ્રસાદનો લાભ લીધો હતો। આ પ્રસંગે વશરામધામને ઇલેક્ટ્રિક શિરીજોને તોરણથી શણગારેલું હતું। રિપોર્ટર બનેશી ચુડાસમા, ટીવી18 ન્યૂઝ ગુજરાતી, માળિયાહાટીના।